જ્યાં ડ્રેનેજની જરૂરિયાત હોય, જ્યાં પાણીની લાઈનોની જરૂરિયાત હોય, જ્યાં વરસાદી ગટરોની જરૂરિયાત હોય અને જ્યાં રોડ બનાવવાની જરૂરિયાત હોય, જ્યાં લાઇટોની જરૂરિયાત હોય, એ તમામ જરૂરિયાતોને પ્રાધાન્ય પ્રથમ આપવું જોઈએ. વડોદરા શહેર દિવસે દિવસે કથળતી હાલતમાં થઈ ગયું છે અને હવે શરૂઆત પહેલેથી કરવાની જરૂર છે. વડોદરા શહેર એ નવલું નજરાણું બને એ રીતના કામો વડોદરા શહેરની અંદર થવા જોઈએ. ડ્રેનેજનું આખી ટીપી 13માં અને ટીપી 13, ટીપી 46, 48, 48 ને 49 આ જે 4 ટીપી છે અત્યારે સૂચિત ટીપી, એ 4 ટીપીની અંદર અંડરગ્રાઉન્ડ કામગીરી થાય, રોડ રસ્તા ખુલે અને એના કામ થાય રસ્તાના સારા, એવું ઈચ્છી રહ્યા છે. અને ટીપી 13ની અંદર જે બિલ્ડરોએ ઊભું કરેલું નેટવર્ક છે, તો એની અંદર ડ્રેનેજ લાઇન મોટા ડાયાની નાખવામાં આવે તો કાયમી ધોરણે પ્રશ્નનું નિરાકરણ આવી શકે તેમ છે.